અંગ દઝાડતી ગરમી પડી રહી છે। એપ્રિલ મહિનો અડધો પૂરો થયો છે, પણ એવું લાગે કે જાણે મે મહિનો આવી ગયો હોય એમ આકાશમાંથી અગન વર્ષા થઈ રહી છે। એમાંય બપોરે તો રસ્તા પર નીકળવું એટલે મર્યા સમજો। અગન ભઠ્ઠીમાંથી નીકળતા હોય એવું લાગે। 42-43 ડિગ્રી ટેમ્પરેચર પહોંચી રહ્યું છે। મોસમ શું કરવા બેઠો છે એ સવાલ થાય। કુદરત શું ખેલ ખેલે છે એ સવાલ થાય। અને એ સવાલ થવા પાછળનું કારણ છે 2 દિવસ પહેલા 3 દિવસ પહેલા રાજ્યમાં જે થયું એ। આકાશમાંથી અગનગોળાની સાથે સાથે વરસાદી ફોરા પણ વરસ્યા। કમોસમી વરસાદ થયો અને બધું જ જાણે વિનાશ વેરવાની જીદે કુદરત ચડી હોય એવું લાગવા લાગ્યું। પણ આ આફત ઓછી હતી ત્યાં વધુ એક આફત હવે ગુજરાતના માથે તોળાઈ રહી છે અને આગાહી ખુદ હવામાન વિભાગે કરી છે। હવામાન વિભાગનું કહેવું છે કે અંગ દઝાડતી ગરમી, કમોસમી વરસાદ અને એની સાથે સાથે ગુજરાત ઉપર એક બીજી આફત આવી રહી છે। એવી આફત જે ગુજરાતને ઝંઝોળીને રાખી દેશે। ગરમી ઓછી થશે, થોડી આંશિક ગરમી ઓછી થશે, પણ આ જે આફત આવી રહી છે એ આફત ગુજરાતને હચમચાવી નાખશે, કારણ કે આફત છે આંધીની આફત। ગુજરાત પર આવી નવી આફત। આકરા તાપ વચ્ચે પવનનું તાંડવ, ધૂળની ડમરી કરશે હેરાન પરેશાન। રાજ્યમાં અંગ દઝાડતી ગરમી લોકોને હેરાન પરેશાન કરી રહી છે। જો કે આગામી 2 દિવસ બાદ લોકોને ગરમીથી રાહત મળશે, પરંતુ તેમની મુશ્કેલીઓ ઓછી થવાની નથી, કારણ કે ગરમી અને માવઠા બાદ બીજી એક આફત ગુજરાત પર ઘાત લગાવીને બેઠી છે। આકરા તાપ વચ્ચે ગુજરાતમાં પવનનું તાંડવ જોવા મળી શકે છે। હવામાન વિભાગની આગાહી છે કે આગામી 2 દિવસ દક્ષિણ ગુજરાત સિવાયના તમામ વિસ્તારમાં ડમરી ઉડે તેવો પવન ફૂંકાઈ શકે છે। કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પવનનું જોર વધારે દેખાશે, કારણ કે આ વિસ્તારોમાં 20 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। फिलहाल उम्मीद नहीं है 7 दिन तक। और जब डे 1 और डे 2 में थोड़ा सा डस्ट रेजिंग विंड्स की थोड़ी संभावना है, खास करके कच्छ में और सौराष्ट्र में। और डे 2 में थोड़ा सा साउथ गुजरात रीजन तक एक्सटेंड करेगा। थोड़े धूल आती हवाएँ हैं। और कोस्टल जो रखा है हमने डे 4 और 5 में रखा है, और उसमें कोस्टल में हमने रखा है हॉट विंड कोस्टल एरिया में। और विंड्स का जो बात है, आज नॉर्थ गुजरात कोस्ट में 20 से 25 नॉट गस्टिंग टू 30 नॉट की विंड्स रखी है। थोड़ी स्ट्रॉन्ग विंड रहेगी सी एरिया में फिशरमैन। તારીખ 20 અને 21 દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ભારે પવન રહેશે, જ્યારે 22 તારીખ બાદ પવનની ગતિમાં થોડી રાહત મળશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સીસ સક્રિય થવાને કારણે 22 અને 24મી તારીખ દરમિયાન દરિયાકાંઠા નજીકના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળો પવન રહેશે, અને 23મી અને 24મી તારીખથી ફરી ગરમીમાં વધારો થઈ શકે છે। રાજ્યમાં બદલાતા હવામાનને લઈને હવામાન વિભાગે માછીમારોને પણ દરિયો ન ખેડવા ચેતવણી આપી છે। જો કે હાલ ગુજરાતના માથે ફરી એક આફત આવીને ઊભી છે। ઉનાળાની આકરી ગરમીમાં ક્યારેક માવઠું પડે છે તો ક્યારેક પવન પોતાનું જોર દેખાડે છે, ત્યારે હવે ધૂળની ડમરી મુશ્કેલી બનીને ગુજરાત પર ત્રાટકશે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। ગુજરાતના બહુચર્ચિત અમરેલી લેટર કાંડ પછી હવે એક નવા પત્રએ વિવાદ ઊભો કર્યો છે। આ વખતે આ પત્રનું સરનામું બદલાયું છે, પણ એમના મુદ્દા અને વિવાદ એક સરખા છે। લેટરમાં નિશાન પર છે ભાજપના ધારાસભ્ય, પણ અમરેલીના નહીં, રાજકોટના ધોરાજીના। વિવાદની આગ લગાવનારા લેટરમાં વિસ્ફોટક લખાણ લખે છે। શું છે એ લખાણ અને કોંગ્રેસે એના ઉપર શું મજા લીધી અને વણમાંગી શું સલાહ આપી, હવે એ જુઓ। નવી પત્રિકા, નવો વિવાદ, અમરેલી બાદ રાજકોટમાં હડકંપ। બહુચર્ચિત અમરેલી લેટરકાંડ બાદ ફરી એક લેટરકાંડે ગુજરાતના રાજકારણમાં હડકંપ મચાવ્યો છે। આ વખતે પણ લેટરમાં ભાજપના ધારાસભ્ય પર નિશાન તાકવામાં આવ્યું છે। આ નવા વિવાદમાં રાજકોટ ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા ફસાયા છે। વાયરલ થઈ રહેલી પત્રિકામાં ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા ભ્રષ્ટાચારમાં ગળાડૂબ હોવાનો આરોપ થઈ રહ્યો છે। કઈ રીતનો ભ્રષ્ટાચાર અને કેવો ભ્રષ્ટાચાર તેની વાત કરીએ તો પોલીસ સ્ટેશનમાંથી હપ્તા લેવા,
પીજીવીસીએલના એન્જિનિયર પાસેથી હપ્તા લેવા, મામલતદાર પાસેથી હપ્તા લેવા, ડેપ્યુટી કલેક્ટર પાસેથી હપ્તા લેવા, તાલુકા વિકાસ અધિકારી પાસેથી હપ્તા લેવાનો ઉલ્લેખ લેટરમાં કરાયો છે. આ સાથે ઉપલેટા નગરપાલિકાના ચીફ ઓફિસરને સાથે રાખી નગરપાલિકામાં પણ ભ્રષ્ટાચાર કરતા હોવાનો આરોપ મુકાયો છે. ચૂંટણી દરમિયાન પણ નગરપાલિકાની ટિકિટ વેચ્યાનો આરોપ છે. જો કે પત્ર લખનારે પોતાની ઓળખ સ્પષ્ટ નથી કરી, પણ તે ભાજપ અને સંઘની કાર્યકર્તા હોવાના સંકેત આપ્યા છે. જો કે વાયરલ થયેલા પત્રને લઈને પાડલિયાએ સ્પષ્ટતા આપી છે કે મારા કોઈ હિત શત્રુનું કામ છે. આરોપોમાં દમ હોત તો તે પુરાવા સાથે વાત કરતા. આજરોજ એક પત્રિકા મને પણ મળી છે અને મારી વિરુદ્ધમાં અલગ અલગ પ્રકારના ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા છે. આ બાબતે મારે સ્પષ્ટ કહેવાનું છે કે આ કોઈ પણ આ પ્રકારના આક્ષેપોમાં કોઈ તથ્ય નથી અને આ આક્ષેપો બિલકુલ પાયાવિહોણા અને કોઈ હિત શત્રુ અને કોઈ દ્વેષ અને ઈર્ષાથી પીડાતા કોઈ વ્યક્તિ આ કરેલા હોય એવું લાગે છે. અને આ બાબતે મેં જિલ્લાના એસપી સાહેબને પણ ફરિયાદ કરી છે. તો આ બાબતે એસપી સાહેબને પણ વિનંતી કરી છે કે તાત્કાલિક આ બાબતે જે કંઈ આ પત્રિકાને આ બધા જે ડોક્યુમેન્ટ આપ્યા છે તેમાં કાર્યવાહી થાય અને આની સામે સખતમાં સખત પગલાં લેવામાં આવે. બીજી બાજુ કોંગ્રેસના નેતાએ આ વિવાદ પર ચૂટકી લેવાનું કામ કર્યું છે. વણમાંગે કોંગ્રેસ નેતા લલિત વસોયાએ તેમને સલાહ આપી છે કે અમરેલી કાંડ માફક તમે પણ આરોપીઓનું સરઘસ કઢાવો. એટલે શું લલિત વસોયા અમરેલી જેવો વિવાદ થાય તેવું ઈચ્છી રહ્યા છે કે શું? અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયાની વિરુદ્ધમાં પત્રિકા બહાર પડે અને પોલીસ, ગુજરાતના ગૃહમંત્રી એક્ટિવ થઈ જાય, પત્રિકા કાંડના આરોપીઓ સામે પગલાઓ લેવાય, એના સરઘસો કાઢવામાં આવે, તો અમારા ધારાસભ્યશ્રી શું ભાજપના અણમાનીતા ધારાસભ્ય છે? મારી તો અમારા ધારાસભ્યશ્રીને વણમાગી સલાહ છે કે આપ આવી પત્રિકા અને આક્ષેપ કરનાર સામે કાયદેસરના પોલીસ તંત્ર પગલાં લે, એના માટે સરકારમાં ઉગ્ર રજૂઆત કરો. ખેર આ વિવાદ પર વિપક્ષી તો મજા લેવાના, પણ આ વાયરલ થઈ રહેલો લેટર નનામો છે, જેમાં લગાવેલા આરોપો તો ગંભીર છે, પરંતુ લેટરની ભાષા અને પુરાવા રજૂ કર્યા વગર લગાવેલા આરોપો તથ્યથી જુદા હોય તેવા સંકેતો આપે છે, જે ખાલી ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાની છબીને ખરડવા માટે કરવામાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે. જો કે આગ લાગ્યા વગર ધુમાડાનું નીકળવું શક્ય નથી. આમ રાજ્યમાં નવી પત્રિકા નવો વિવાદ લઈને આવી છે, ત્યારે તેમાં લખાયેલા આરોપો કારનામાના લેખાજોખા છે કે પછી છબી ખરડવાનો પ્રયાસ તે એક તપાસનો વિષય છે. અમરેલી લેટરકાંડ માફક આની પણ તપાસ થાય તો મહત્વપૂર્ણ ખુલાસા થઈ શકે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.